વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટ અંગે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આયોજિત કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સ. મેજર રોડ્સ માટે વિલ બી સ્પેન્ડિંગ ક્લોઝ ટુ નવા રોડ્સ માટે 330 કરોડ નવા રોડ માટે આયોજન છે. વોલ ટુ વોલ રોડ્સ માટે 23 નવા રોડ્સમાં 78 ન્યૂ રોડ્સ સિટીમાં ક્લોઝ ટુ 80 નવા રોડ બનાવવાના છે 330 કરોડમાં. વોલ ટુ વોલ રોડ્સમાં 23 કામો છે, એમાં 154 કરોડની કામો છે. રીસર્ફેસિંગ લગભગ 37 કામો અમે નવા લીધેલા છે, એમાં 150 કરોડની આજુબાજુ છે. અને ફૂટપાથ અને પેવર બ્લોકિંગમાં 15 કામો છે, એ 15 કરોડની અંદર કરવાના છે. ધીસ ઇઝ અગેન ધ રોડ્સ. બ્રિજેસમાં ટોટલ 10 બ્રિજેસ અને ફ્લાયઓવર્સ છે, એમાં અમુક બ્રિજો ઓલરેડી કાર્યરત છે જ, એટલે અમે ખાલી લિસ્ટ બતાવ્યું છે. પણ મેજર ટ્રાફિક ડિકન્જેશન કરવા માટે 3 ફ્લાયઓવર્સ અને 7 બ્રિજેસ કરવાના છે. એમાં આપ જાણો છો કે આઈટીઆઈ વાળો છે, સમાસાવલી રોડ છે, કેનાલ વાળો છે, આ બધાની યાદી આપણે આપીશું. પણ વી આર ગોઈંગ ટોટલ 7 બ્રિજેસ અને 3 ફ્લાયઓવર્સ. આ 6 ઇમ્પોર્ટન્ટ કોરિડોર્સ છે આપણા માટે. એ સિટીની અંદર ડીકન્જેશન, ટ્રાફિક ડીકન્જેશન અને વધારાનો વાઇડ રોડ મળે લોકોની ટ્રાફિક માટે. સયાજીગંજથી જુપિટર સર્કલનો 6 કિલોમીટરનો રોડને વાઇડન કરીને એમાં કામ નવા કરવામાં આવશે. અરવિંદો આશ્રમ ટુ દિવાલીપુરામાં 3.5 કિલોમીટરની રોડ વાઇડનિંગ અને રીડિવાઇઝની કામગીરી શરૂ કરીશું. સયાજીગંજ ટુ ન્યાય મંદિરનું 2.6 કિલોમીટર રોડમાં નવું કરવામાં આવશે. તરસાલી સર્કલ ટુ ચકલી સર્કલના 6.5 કિલોમીટર રોડમાં નવું કોરિડોર ક્રિએટ કરવામાં આવશે. ગેંડા સર્કલથી એરપોર્ટ સર્કલ 4.5 કિલોમીટરની નવું કોરિડોર છે. તુલસીધામ ટુ ચકલી સર્કલનું 4.5 કિલોમીટર નવું કોરિડોર ઊભું કરવાના છે. એમાં અમે વડોદરા મહાનગરપાલિકા અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરામાં છે, એ ભારત સરકાર સાથે કામગીરી કરી રહ્યા છે. અમે સાથે મળીને કામગીરી કરવાનું છે. અને સિડની કોઓર્ડિનેટેડ એડાપ્ટેડ ટ્રાફિક સિસ્ટમ છે, અત્યારે એટીસીએસ છે આપણા સ્માર્ટ સિટીમાં. એટીસીએસ સાથે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ અને સિડની સ્કેટ્સ એ સાથે અમે એસોસિએટ કરીને ઇન્ટેલિજન્ટ રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ લાવવા માંગીએ છીએ. જેથી કરીને તમને 1 કલાક પહેલાથી તમને ખબર પડશે કે કયા વિસ્તારમાં રોડ જામ છે, એટલે તમે બીજી રૂટ લઈ શકો છો. એ બાબતનું પ્લાનિંગ આવશે. અને આ બધામાં ડિઝાઇનિંગ ફેઝ અલગ યુનિવર્સિટીઝને ઇન્વોલ્વ કર્યું છે. એ ગતિશક્તિને પહેલા કામમાં લીધેલા છે. આઉટગ્રોથ વિસ્તાર જે આપણા સમાવેશ થયેલા 9-12 ગામ છે અને વેસ્ટ ઝોન છે, એના માટે સ્પેશિયલ પેકેજ અમે જાહેર કરી રહ્યા છે. જેથી કરીને ઘણા વર્ષોથી આઉટગ્રોથ વિસ્તાર તરસાલી, ભાયલી, બેલ, સેવાસી, આ બધા વિસ્તાર જે ગ્રામ પંચાયત વિસ્તાર હતી, હવે વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયું છે. ત્યાં પ્રાથમિક સુવિધાઓની અભાવના કારણે પણ ઘણું બધું રજૂઆતો મળતા હોય છે. એને સુધારો લાવવા માટે આ સ્પેશિયલ પેકેજ ફોર વેસ્ટ આઉટગ્રોથ એરિયા અમે કરવા માંગીએ છીએ. એમાં 2022થી આ કામ શરૂ કરી દીધું છે. લગભગ અત્યાર સુધી 300 to 350 કરોડની અંદર કામગીરી શરૂ કરવામાં આવી છે. એને આગળ લઈ જવા માંગીએ છીએ. એટલે આ વખતે 24-25 અને 25-26ના કુલ મળીને લગભગ 400 કરોડની નવું કામ રોડ, પાણી અને ડ્રેનેજમાં લીધેલા છે. અને આવનારા દિવસોમાં પાણી પુરવઠા માટે ફાજલપુર, રાયકા, ધોળકા અને પોઈચા તરફથી 275 કરોડનું વોટર સોર્સ આર્ગ્યુમેન્ટેશન અમે કરવા માંગીએ છીએ, ખાસ તરીકે ઓજી વિસ્તાર માટે. સાથે રોડ માટે પણ ઓલમોસ્ટ 200 કરોડની એન્ટાઇટલમેન્ટ અમે ઓજી વિસ્તારના નવા રોડ્સ વિથ સાઇડ વોકવેઝ, સાઇડ રોડ્સ બધું કરવા માંગીએ છીએ. અને ડ્રેનેજ સિસ્ટમ્સ પણ આના સાથે નવું કામ પણ લીધેલા છે. આનું વિગતવાર ડિટેલ છે. અને એટ ધ એન્ડ નવું એક તળાવ, ત્યાં ભીલમાં પણ તળાવ રીડેવલપમેન્ટ માટે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે નવીન આયોજન રોડમાં લગભગ 15 મુખ્ય રસ્તાઓ છે. 20 રસ્તાઓ કુલ મળીને 33 રસ્તા, 23.76 કિલોમીટર લંબાઈ એક નવું વિસ્તારમાં 170 કરોડની આજુબાજુ ખર્ચમાં અમે નવું રોડ્સની પણ ઓપરેશન મેન્ટેનન્સ માટે લીધેલા છે. સાથે નવીનમાં સ્ટ્રીટ લાઇટિંગની પણ જરૂરિયાત છે, કારણ કે ત્યાં ઘણા બધી જગ્યામાં સ્ટ્રીટ લાઇટ્સની અભાવ છે. એટલે રોડ, રસ્તા સાથે પાણી લાઇન, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટ્સ જે જરૂરિયાત છે એના ઉપર વધારે ફોકસ આપવામાં આવી છે. અને જે નવા ડેવલપિંગ એરિયામાં પણ ગાર્ડન્સ અને પબ્લિક સ્પેસીસની પણ જરૂરિયાત છે. ત્યાં સેવાસી, ભીલ અને ભાયલી વિસ્તારમાં નવું પબ્લિક સ્પેસ અને પબ્લિક ગાર્ડન્સ, ત્યાં પણ સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક અને સ્મશાન પાસે નગરવનની પણ આયોજન કરવામાં છે. એટલે ખાસ કરીને આ વખતની બજેટમાં ઓજી વિસ્તારમાં જે નવા સમાવેશ થયા છે અને એક સ્પેશિયલ પેકેજ તરીકે અનાઉન્સ કરીને સ્પેશિયલ કામો ત્યાં સમાવેશ કરવામાં નક્કી કર્યું છે. અને એટ ધી એન્ડ
આપણે જે મેળવેલ સુધીમાં ગ્રીન બોન્ડ્સ અત્યારે 200 કરોડ સુધી અમે લઈ જવા માંગીએ છીએ અને આવનારા દિવસમાં બ્લુ બોન્ડ્સ 200 કરોડ લઈને વડોદરામાં વોટર સપ્લાય સિસ્ટમ્સ, વોટર એસટીપીઝ અને WTPs માટે જે ઇમ્પ્રૂવ કરવાના છે એના ઉપર કામગીરી કરીશું. એ આ વખત વડોદરા મહાનગરપાલિકા ડ્રાફ્ટ અંદાજપત્ર 2026-27ની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ વખતનું અમે ડ્રાફ્ટ બજેટને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે, કારણ કે આ બધા જાણો છો કે વડોદરા સંસ્કારી નગરી છે, કલા નગરી છે અને હેરિટેજ સિટી પણ છે. એટલે આપણે હેરિટેજ કોન્ઝર્વેશનને ધ્યાને લઈને વિકાસના કામો કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું અમે અત્યારે તૈયારી કરી છે. સાથે સાથ વડોદરા સિટીને ક્લીન સિટી તરીકે પણ, ક્લીન અને ગ્રીન સિટી તરીકે બનાવવા માટે પણ જે પણ પગલાં લેવાનું છે એ દિશામાં અમે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. આપણા પ્રેઝન્ટેશનની શરૂઆત કરતા અમે આપને એક નાનકડું ઇન્ટ્રોડક્શન પણ કરવા માંગીએ છીએ. આમાં આ બધાની મીડિયા કદાચ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધા મીડિયા મિત્રો સાથે છે, એટલે આ મિક્સ્ડ પ્રેઝન્ટેશન છે. સૌથી પહેલા વિકસિત વડોદરા જે 2047નું ભારત સરકારનું ભારત વિકસિત ગુજરાત અને વિકસિત વડોદરાની જે પ્લાન છે એ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી વડોદરાનું વિકસિત પ્લાન પણ બનાવવામાં આવી રહ્યા છે, એને અલાઇન કરીને અત્યારે આપણા પણ બજેટ પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે આપણા માટે વડોદરાની એક સ્ટ્રેટેજિક લોકેશન છે. એ આપણા DMIC કોરિડોર અને આપણા બુલેટ ટ્રેન કોરિડોર સાથે પણ સમાવેશ કર્યું છે. એટલે આવનારા દિવસોમાં જે પણ ડેવલપમેન્ટ થશે એ નેશનલ કોરિડોર સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે જે પગલાઓ લેવામાં આવશે એના ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. સેકન્ડ, આપણા સિટી આપ જાણો છો કે આખા દેશભરમાં અને ગુજરાતમાં સૌથી વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ ધરાવતા સિટી છે, થેન્ક્સ ટુ ધ રૂલર સયાજી ગાયકવાડ 3. એટલે આપણે સિટીના જે હેરિટેજ આઇડેન્ટિટી છે એને પણ મેન્ટેન કરવા અને કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાઓ લેવામાં રહેશે એ પણ લેવાનું છે. ત્રીજું, સંસ્કારી નગરી છે. આપણા કલ્ચરલ વેલ્યુઝ અને ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે એને પણ કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાઓ લેવામાં આવશે એ પણ એના ઉપર પણ દિશામાં કામગીરી કરવાનું છે. અને ચોથું, સિટી પરફોર્મન્સ છે. આપ જાણો છો કે વડોદરા સિટી સેફ સિટી તરીકે પણ ઓળખાય છે. ઇઝ ઓફ લિવિંગમાં 8મી સ્થાન ગ્રહણ કર્યું છે અને મ્યુનિસિપલ ફિનાન્સમાં આપણે 10મી આખા દેશભરમાં 10મી જગ્યામાં છે. અને લાસ્ટ પોઈન્ટ, રેસ્પોન્સિવ સિટી એટલે લોકોની ડિમાન્ડના આધારે કેવી રીતે ડેવલપમેન્ટ કરવી જોઈએ, કયા વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ, એને આધારે આવનારા દિવસોમાં પ્રગતિમાં લઈ જવા માટે અમે મહેનત કરવાના છે. એટલે ઓપોર્ચ્યુનિટી શું છે વડોદરાને ડેવલપ કરવા માટે? સૌથી પહેલાં એક સ્ટ્રેટેજિક લોકેશન છે. બીજું, આપણા પાસે લગભગ 7 થી 8 યુનિવર્સિટીઝ છે, એટલે એમાં જે નોલેજ ઇકોનોમી છે અને મોડર્નાઇઝેશન ઇનોવેશન જે રીતનું એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અત્યારે આવી ગયું છે, ઇલેક્ટ્રોનિક્સનું અને એડવાન્સ એર સિસ્ટમ્સનું પણ આવી ગયું છે. અને કલ્ચરલ અને ક્રિએટિવ પોટેન્શિયલ છે, એટલે આ માટે ટુરિઝમ અને કલ્ચરલ એક્ટિવિટીનું આપણે પોટેન્શિયલ છે. એને સાથે મળીને આપણે ઇન્ટિગ્રેટેડ લોંગ ટર્મ પ્લાનિંગ માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને કોલેબોરેશન વિથ ગવર્મેન્ટ, એકેડમી અને ઇન્ડસ્ટ્રી. અને ત્રીજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોડર્નાઇઝેશન કરવાના છે. આપ જાણો છો કે વાઇબ્રન્ટ ગુજરાત પણ, રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત પણ આપણે મળનાર છે. એટલે આવનારા દિવસોમાં વડોદરામાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ સિટીના સાથે અલાઇન તરીકે કરે એ બાબતનું પ્લાનિંગ છે. જે પણ આવનારા વર્ષનું જે પ્લાનિંગ છે એની સ્ટાર્ટ પોઈન્ટ અમે 2047ના વિઝન ડોક્યુમેન્ટને ધ્યાને લઈને જ કરી રહ્યા છે. એટલે કોર્ડિનેટેડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ પણ આવનારા દિવસોમાં મોબિલાઇઝ કરીશું. વડોદરાને ફ્યુચર રેડી સિટી તરીકે અને બેટર લિવિંગ ઇન્ડેક્સમાં લાવવા માટે પણ જે પ્રયત્નો છે એ પણ કરવાના છે. અને ત્રીજે, ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ જે આપણા માટે પોટેન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ટાર્ગેટ કરીને કરવા માટે પ્લાનિંગ છે. જે પણ પગલાઓ છે એમાં 3 મેઇન ક્વોલિટીઝને સમાવેશ કરવામાં આવશે. એમાં લિવેબિલિટી છે, કોમ્પિટિટિવનેસ છે અને ત્રીજું સસ્ટેનેબિલિટી છે. એટલે વોટ એવર ડિસિઝન ડન ઇટ શુડ સસ્ટેન ફોર 20 years. એટલે અમે SDG અર્બન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને પણ ગોલ તરીકે ગણીએ છીએ. સર્વેક્ષણમાં ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સને પણ ગોલ તરીકે રાખ્યા છે. મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પણ આપણે ફિનાન્શિયલ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવાનું છે. સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટમાં ક્લાઇમેટ ક્રેડિટ પણ કરવાના છે અને ડેટા ડ્રિવન સ્માર્ટ સિટી એસેસમેન્ટ ઉપર પણ જવાના છે. અને છેલ્લે, જે એર ક્વોલિટી આપણા માટે અગત્યનું છે, એટલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવે એ દિશામાં તમામ પગલાઓ લેવાના છે. અને કેવી રીતે કર્યું આ પ્લાનિંગ? આમાં અમે સિટીઝન સર્વેઝને પણ સમાવેશ કર્યો. એટલે સ્થાનિક નાગરિકો, વડોદરાના નાગરિકો પાસેથી પણ ઇનપુટ્સ લીધેલા છે. એક્સપર્ટ વર્કશોપ્સને કન્ડક્ટ કર્યા છે, એમાંથી જે ઇનપુટ્સ આવે છે એમાં પણ લીધું છે. ઇન્ડસ્ટ્રી કન્સલ્ટેશન્સ પણ કર્યું છે. અને આવનારા દિવસો માટે આપણે યુવાનને પણ ક્યાં જરૂરિયાત છે એને અમે આધારે આ બધું કરવામાં આવી રહ્યા છે. એટલે જે વિઝન ડોક્યુમેન્ટ છે એના આધારે 2047 માટે શું પ્રમાણિત રહેવું જોઈએ. સિટીમાં ઇન્ક્લુઝિવિટી એટલે તમામ વર્ગના લોકો, તમામ કેટેગરીના લોકો, તમામ ઇકોનોમિક ઇન્ડિકેટર્સના લોકોને સમાવેશ કરીને આ પ્લાન કરવો જોઈએ. એટલે આવનારા દિવસોમાં જે નવા સમાવેશ વિસ્તારો માટે પણ ખાસ પ્લાનિંગ અમે કર્યું છે.
સેકન્ડ સસ્ટેનેબિલિટી, જે પણ ઇનિશિયેટિવ છે ગ્રીન હોવું જોઈએ, અને લોંગ ટર્મ 20-25 વર્ષ માટે હોવું જોઈએ. ત્રીજું, નવા ઇનોવેશન્સ શું કરી શકાય સિટીની ડેવલપમેન્ટ માટે, લેન્ડ મોનેટાઇઝેશન કરીને પ્રોજેક્ટ્સ એટ્રેક્ટ કરી શકાય એ પણ કર્યું છે. ચોથો, હેરિટેજ પ્રિઝર્વેશન, એ આપણા માટે જે ઓળખાણ છે હેરિટેજ, એને પણ સમાવેશ કરવામાં આવ્યું છે. અને ફિફ્થ, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ, એટલે જે પણ પગલાઓ છે સિટીઝન્સને નંબર 1 પ્રાયોરિટીમાં લઈને કરવામાં રાખ્યું છે. છેલ્લે ગયા એક અઠવાડિયામાં અમે લાસ્ટ ફાઇનલ રૂટીનમાં જે આવનારા તમામ સજેશન્સ રિવાઇઝ કરી, એટલે 454 સજેશન્સને અમે પબ્લિક પાસેથી ફાઇનલાઇઝ રાઉટમાં લીધું. એના પછી સેપરેટ મીટિંગ્સ પણ કર્યું છે. એમાં ચૂંટેલા પ્રતિનિધિઓ સાથે અમે 5 પદાધિકારી, એમપીસ, એમએલએસ, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ, વોર્ડ લેવલ અને ઝોન લેવલ અને બાકી તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે પણ આ ઇનપુટ્સ લીધેલા છે. આમાં અમલીકરણ થયેલ છે ઓલરેડી, એમાં 23% પ્રશ્નો છે. ગવર્નન્સ લગત એટલે પોલિસી લેવલ સૂચનો છે એવા 4% છે. ના સ્વીકારવા એવા સૂચનો છે એમાં વીએમસીનો ડાયરેક્ટ રોલ નથી આવતો, પણ સિટી વિસ્તારમાં હશે એવા 18% છે. અને બજેટમાં સમાવેશ કરાયેલ છે આમાંથી 30% સજેશન્સ સમાવેશ પણ કરાયેલ છે. અને વધુ વિચારણા એટલે ફ્યુચર પોલિસીસ માટે કદાચ એ રીતે સમાવેશ કરી શકાય એને ધ્યાને લઈને 25% અમે સુધાર લાવ્યા છે. એટલે વડોદરા સિટીમાં પહેલી વાર પોલિસીસ ડ્રિવન અપ્રોચ ડેવલપમેન્ટ પ્લાન અમે બનાવવા માંગીએ છીએ. એટલે જે પણ બજેટમાં આઇટમ્સ સમાવેશ કર્યું છે બધા પોલિસી ડ્રિવન રહેશે. એટલે જે પોલિસીઝની અભાવ હશે, અદરવાઇઝ કોઈ પણ સિટીને દિશા આપવું હોય એટલે ક્લિયર કટ પોલિસીસની જરૂરિયાત છે. આમાં દાખલા તરીકે જે ડીપ રૂટેડ હું અત્યારે વિગતવાર આપીશ. સૌથી પહેલાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી, જે સિટીમાં કેટલ ન્યુસન્સ છે એમાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલમાં એએનસીડી ડિપાર્ટમેન્ટ તરીકે એને બદલવા માટે અમે મહેનત કરવાના છે. એટલે આવનારા દિવસોમાં વધારે સિટીની અંદર સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે પગલાઓ જે લેવાના છે એ લેશું. બીજી, સિટીની અંદર જે ડેવલપમેન્ટ પ્લાન ડીપીટીપી પ્લાન છે આપણે 21 જે જાહેર થયા એમાં 3 જ અમલીકરણમાં છે. એટલે આવનારા દિવસોમાં સિટીની વિકાસ માટે, ઓપન અપ કરવા માટે, રોડ્સ બનાવવા માટે, નવું ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે ટીડીઆર અને જીડીસીઆરને પણ પ્રોપર રીતે અમલીકરણ કરવું પડશે. એના ઉપર કામગીરી કરીશું. અને કોઈ પણ સંજોગોમાં કમ્યુનિકેબલ ડિઝીઝીસ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝના કારણે સિટી એફેક્ટ ના થાય એના માટે પબ્લિક હેલ્થ બાયલોસ પણ લાવવાની જરૂરિયાત છે. એટલે સ્વચ્છ ભારત મિશન એસડબ્લ્યુ રૂલ્સ 2016 પછી નવું રૂલ્સ પણ એડોપ્શન અત્યારે આવી રહ્યા છે. એના સાથે પબ્લિક હેલ્થ બાયલોસ પણ લાવીશું, જેથી કરીને સિટીની અંદર સ્વચ્છતા, સેનિટેશન અને પબ્લિક હેલ્થ ઉપર ફોકસ રહેશે. ફોર્થ, એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી ઉપર પણ પોલિસી લાવવામાં ઈચ્છીએ છીએ, જેથી કરીને ટાર્ગેટેડ ડેવલપમેન્ટ, પ્રોપર ડેવલપમેન્ટ, એન્ક્રોચમેન્ટ ફ્રી ડેવલપમેન્ટ તરીકે અમે જવા માંગીએ છીએ. અને આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસીમાં પણ રેવન્યુ અત્યારે ઓછું છે, એ રેવન્યુઝ પણ લાવવા માટે અને એક પ્રોપર પોલિસી તરીકે એડવર્ટાઇઝમેન્ટ્સના ઉપર જવા માટે પણ પ્લાનિંગ કરીશું. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અત્યારે આપ જાણો છો કે સામાન્ય સભામાં પાસ થઈ ગઈ છે. એટલે આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરીને આગળ વધીશું, જેથી કરીને નવું વોકિંગ ઝોન્સ, ફૂડિંગ ઝોન્સ, વેન્ડિંગ ઝોન્સ બધું જાહેર થશે. આના આધારે જ અમે લારી ગલ્લા બધાની સિસ્ટમ્સ કરીશું, જેથી કરીને આડેધડ પાર્કિંગ પણ ઇસ્યુ ના થાય અને લોકોની આર્થિક સ્થિતિ વધારવા માટે સ્પેસિફિક ઝોન્સમાં એમની વેચાણ અને ફૂડ એરિયાઝ પણ સમાવેશ કરવામાં આવશે. પાર્કિંગ પોલિસી પણ અત્યારે અમારા સામાન્ય સભામાં પાસ થઈ ગઈ છે. એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ કેવી રીતે સિટીમાં રહેશે, ટ્રાફિક રેગ્યુલેશન સિટી પોલીસ સાથે મળીને જંકશનથી 50 મીટર પછી ક્યાં પાર્કિંગ રહેશે, નવા 24 પાર્કિંગ પ્લોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, એને આવનારા દિવસોમાં ડેવલપ કરીશું. એટલે પાર્કિંગ સિટીમાં આડેધડ ના થવું જોઈએ, ફૂટપાથ ઉપર પાર્કિંગ ના થાય, રોડ વાપરવા માટે, ડ્રાઇવિંગ માટે વાપરવું જોઈએ અને ફૂટપાથ લોકોને ચાલવા માટે રહેવું જોઈએ. આ દિશામાં અમે એને આગળ લઈ જવા માટે પાર્કિંગ પોલિસી પણ અમલીકરણમાં લાવવાનું ઈચ્છીએ છીએ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી આપ જાણો છો કે વિશ્વામિત્રી હોય, અદરવાઇઝ ફ્લડ્સ હોય, અદરવાઇઝ વરસાદના કારણે સિટીની અંદર નુકસાન થતું આવે છે. એના માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે આપણા તમામ કરવાની જરૂરિયાત છે, જે બધું અત્યારે એર ક્વોલિટીનું એક ધોરણ બન્યું છે એને પણ સુધારવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં નાના સાઇઝના મેકેનાઇઝ સ્વીપર્સને પણ લાવીશું, જેથી કરીને રાત્રિ સફાઈ સાથે સાથે આપણે મેકેનાઇઝ સ્વીપિંગ પણ વધારે કરી શકાય. અને અત્યારે મેઇન રોડ સિવાય વોર્ડ લેવલમાં પણ જઈને સાફ કરવાની જરૂરિયાત છે. મેઇન રોડ પછી વોર્ડ્સ અને ઇન્ટરનલ ગલીઓમાં પણ ગાડીઓની જરૂરિયાત છે. એટલે અમે જેસીબીઝ અને નવા બોટ્સ તો લીધા છે, પણ મેકેનાઇઝ સ્વીપર્સ ઉપર જવાની નક્કી કર્યું છે. અને વેક્યુમ સ્વીપર્સ પણ આવનારા દિવસોમાં ઝોન દીઠ એક લેવાના છે. પછી ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એને જોઈને આવનારા દિવસોમાં વધારે જતાયું જેવું વેક્યુમ સેક્શન ક્લીનર્સ પણ લાવવાની નક્કી કર્યું છે. આપ જાણો છો કે અત્યારે જે પરિસ્થિતિમાં ડિજિટલ ટ્વિન્સની પણ જરૂરિયાત છે સિટીમાં. જે પણ આખું સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ છે એને જીઆઈએસ બેઝડ પ્લાનિંગમાં લઈ જવાની જરૂરિયાત છે. એટલે ડિજિટલ ટ્વિન, આખા વડોદરા સિટીનું ડિજિટલ ટ્વિન 3D મોડલમાં લઈ જવાનું છે. વિલ બી સ્પેન્ડિંગ અબાઉટ 100 crores ફોર ધીસ, જેથી કરીને તમામ યુટિલિટી ડક્ટ્સ અત્યારે જે રોડ ખોદવામાં આવી રહ્યા છે, અમુક મેઇન રોડ્સને કામ કરે પછી તરત જ ખોદવામાં આવે છે, આ બધા જીઆઈએસ બેઝ પ્લાનિંગ અને પરમિશન સિસ્ટમ થ્રુ જ લઈ જવા માંગીએ છીએ.
સો એન્ટાયર સિટીનું રેપ્લિકા મોડલ એક ડિજિટલ ટ્વિન બનાવવામાં આવશે. એ સ્માર્ટ સિટીને જોડીને આપીશું, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં ડિઝાસ્ટર રેઝિલિયન્ટ પ્લાન, કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે ડિજિટલ ટ્વિન આપણે સમાવેશ કરીને હેલ્પ કરશે. કેશમેરિંગ ઇનિશિયેટિવ ભારત સરકારનું ઇનિશિયેટિવ છે. એને વેગ આપતા આવનારા દિવસોમાં રિચાર્જ વેલ્સ જે પણ એક્વિફર્સમાં કરવાનું રહેશે એમાં પણ વેગ આપવામાં આવશે, જેથી કરીને ફ્લડ વોટર અથવા રિસીડિંગ વોટર યા ઓવરફ્લો વોટર આને જમીનમાં ઉતરવાની જરૂરિયાત છે. એટલે અત્યારે સર્વે ચાલી રહ્યા છે. આ સર્વેના આધારે કયા જગ્યામાં વધારે કરવાનું છે, કયા જગ્યામાં રિક્વાયરમેન્ટ છે, સોસાયટીઝ અથવા આપણે પબ્લિક સ્પેસીસ એ આઈડેન્ટિફાઈ કરીને એ પણ વધારે કામગીરી કરવાનું છે. વડોદરામાં અત્યારે જે ઇન્ડસ્ટ્રીનું વધતું જાય છે, એટલે આપણે લેબર, આપણે શ્રમિકો રોજ સિટીથી અપડાઉન કરતા હોય છે, એમના માટે લેબર ચોક પણ કરવામાં નક્કી કર્યું છે, જેથી કરીને રોજ સવારે એ લોકો ઊભા થઈને એક જગ્યામાં હોય એમના માટે પ્રાથમિક સુવિધાઓ સાથે લેબર ચોક્સ પણ કરી આપવામાં આવશે. અને એ લેબર્સ અત્યારે જીઆઈડીસીસ માટે સિટીમાંથી શ્રમિકો જાય છે, આવનારા દિવસોમાં સિટી બસ સર્વિસને એક્સટેન્ડ કરીને સિટીની ગુડા એરિયામાં પણ લઈ જવાની જરૂરિયાત છે. જ્યારે ઇલેક્ટ્રિક બસીસ આવશે, આપણે અત્યારે એક્ઝિસ્ટિંગ બસીસને લોંગ ટર્મ મોડાલિટી માટે 20 કિલોમીટર સુધી અને લઈ જવા માટે ઓજી વિસ્તાર, તમામ વિસ્તારને ઇન્ડસ્ટ્રીઝને પહોંચી વળવા માટે બસ સર્વિસને આપણે શ્રમિકો માટે પણ એક્સટેન્શન કરીશું. એક મલ્ટી લેવલ પાર્કિંગ ફેસિલિટીનું ઘણા દિવસોથી વાત ચાલે છે, પણ આ વખતે અમે મલ્ટી લેવલ પાર્કિંગ કરવાનું જ નક્કી કર્યું છે. ટુ બિગિન વિથ વન મલ્ટી લેવલ પાર્કિંગ ફેસિલિટી અમે કરીશું, કરીને એની સક્સેસ રેશિયો કેવી છે એ જોઈને વધારે મલ્ટી લેવલ પાર્કિંગ કરવાનું છે. પણ પ્રાયોરિટી એક્ઝિસ્ટિંગ બીએમસી પ્લોટ્સ અને પબ્લિક સ્પેસીસમાં પાર્કિંગ સ્લોટ્સ ક્રિએટ કરવાની જરૂરિયાત છે. સિટીની અંદર આડેધડ પાર્કિંગને ઓછું કરવાનું અને ફૂટપાથ ઉપર પાર્કિંગને ખાસ કરીને ઓછું કરવાનું, અને સિટીની રોડ્સ વાઇડ થઈ રહ્યા છે એને મદદ કરવા માટે અમે પાર્કિંગ ફેસિલિટીઝ વધારે ઊભું કરવાના છે અંડર પાર્કિંગ પોલિસી. અને આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકા પાસે ઓલમોસ્ટ 1000+ વ્હીકલ્સ છે. એ અત્યારે સેન્ટ્રલ વર્કશોપથી કામ ચાલી રહ્યા છે. આના કારણે ડીઝલનો ખર્ચ, મોબિલાઇઝેશન ખર્ચ, રિપેરની ખર્ચ બધું વધતું જાય છે. એટલે 4 ઝોનમાં 4 વ્હીકલ પૂલ કરવા માંગીએ છીએ, અને 4 પોતાના આપણે પોતાના સ્ત્રોતના પેટ્રોલ પંપ્સ અથવા ફ્યુઅલ પંપ્સ પણ કરવાની જરૂરિયાત છે, જે ભારત સરકારના નામાંકિત ઓઇલ માર્કેટિંગ કંપની જે ભારત સરકારની અંડર છે એમના સાથે ટાઈપ કરીશું, જેથી કરીને ડીઝલ કોસ્ટમાં કંટ્રોલ કરી શકાય. અને આવનારા દિવસમાં ઈ મોબિલિટી ઉપર પણ જવાના છે, જેથી કરીને આવનારા દિવસમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં પ્રામાણિકતા આપીને ખરીદીમાં વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરશે. વેજીટેબલ માર્કેટ જે અત્યારે છે એને અપગ્રેડ કરવાની પણ જરૂરિયાત છે, બધાનું ફેસિલિટીઝ આપવાની જરૂરિયાત છે, અને વેજીટેબલ માર્કેટ્સની બહાર જે સેલ થઈ રહી છે એને પણ નિયંત્રણ કરીને રેગ્યુલેટ કરવાની જરૂરિયાત છે. એટલે બધાનો પ્રોપર વેજીટેબલ માર્કેટ્સને અપગ્રેડ કરવાનું, અને એક વેજીટેબલ માર્કેટ અમે સિટી વિસ્તારમાં, પોશ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ માટે પણ કરવાના છે, જેથી કરીને પ્રાકૃતિક ખેતીમાં આપ જાણો છો માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાન શ્રી તમામ પ્રાકૃતિક ખેતીને પ્રામાણિકતા આપતા હોય છે. એટલે વડોદરા સિટીમાં પણ એક મોડેલ વેજીટેબલ માર્કેટ જે ફક્ત નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ્સ માટે ઉપયોગીમાં બનાવીશું. મોસ્ટલી વેસ્ટ ઝોન ગોત્રી એરિયામાં પ્લાનિંગ કરી રહ્યા છે, અને આપણા ખેડૂતો ગ્રામીણથી સીધો લાવીને અહીંયા વેચાણ કરી શકાય એ બાબતમાં અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. નેક્સ્ટ ઇઝ જે વડોદરા મહાનગરપાલિકાના ક્વોલિટીના કામનું જે ઇસ્યુઝ છે એના ઉપર નિયંત્રણ, કંટ્રોલ, રેગ્યુલેશન અને પ્રોપર ક્વોલિટી વધારવા માટે ક્વોલિટી કંટ્રોલ સેલ એક નવું બનાવવામાં આવશે, જેથી કરીને તમામ પાણીનું, ડ્રેનેજનું, રોડ્સનું, તમામ વોર્ડ લેવલ, ઝોન લેવલ કામોને મોનિટર કરવા માટે ક્વોલિટી કંટ્રોલ સેલ ઊભું કરવામાં આવશે. અને મેક્સિમમ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારનું ગાઈડલાઇન્સના અંતર્ગત જે પણ ક્વોલિટી એશ્યોરન્સીસ કરવાનું છે એ ક્વોલિટી સેલ કરવામાં આવશે, અને QCA જેવા ભારત સરકારની કન્સલ્ટન્ટ્સને પણ લાવવાનું નક્કી કર્યું છે. એક GIS સેલનું પણ પ્લાનિંગ લાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ખાસ કરીને રોડ્સ, અંડર યુટિલિટીઝ, ડક્ટ્સ, ડ્રેનેજીસ, વોટર સપ્લાયઝ આ બધા નેટવર્ક GIS સેલ થ્રુ જ આવશે. એટલે ફાઇલમાં બધું જે ક્લિયર કરી રહ્યા છે એ સરકાર મારફતે એ આપણે GIS મેપિંગ સેલમાં પણ રહેશે, અને આડેધડ નવું પ્લાનિંગ ના થાય. જે એક વખત પ્લાનિંગ થઈ ગયું, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું, અને ફરી ખોદવામાં ના પડે, એટલે જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અંતર્ગત GIS સેલ પણ રજૂ કરવામાં આવશે. વિજિલન્સ સેલ જે એક વન ઓફ ધ વીક પોઈન્ટ છે, વડોદરામાં વિજિલન્સ સેલને સ્ટ્રેન્થન કરવાની બહુ જરૂરિયાત છે. એટલે વિજિલન્સ સેલને પણ સ્ટ્રેન્થન કરીશું, જેથી કરીને ક્વોલિટી વર્ક્સની મોનિટરિંગ થઈ શકે. અને જે અત્યારે કામ કોન્ટ્રાક્ટર્સ મારફતે એનું પ્લાનિંગ ચાલી રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં એ આગળ લઈ જઈશું. મલ્ટી લેવલ પાર્કિંગ આ સિટીમાં નથી, એટલે ટુ બિગિન વિથ એક મલ્ટી લેવલ પાર્કિંગ અમે બનાવવાના છે. એ BOT મોડમાં મોસ્ટલી બનાવીશું, અને આનું ઇફેક્ટિવ કેવી રીતે યુટિલાઇઝેશન થાય છે એ જોઈને મલ્ટી લેવલ પાર્કિંગની સંખ્યા વધારીશું. અને
અત્યારે જે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે પાર્કિંગ ફેસિલિટી છે એને પણ કેવી રીતે પબ્લિક યુઝ માટે વાપરી શકાય એના ઉપર પણ અત્યારે ડિઝાઇન કરી રહ્યા છે. આ એક્વેરિયમ બાબતમાં વાત કરી, વીલ બી સ્પેન્ડિંગ અબાઉટ 50 to 75 crores એક નવું અટ્રેક્શન વડોદરા માટે ન્યૂ એક્વાટિક ગેલેરી એન્ડ એક્વેરિયમ બનાવવાનું પ્લાનિંગ છે. જે રીતનું આઈટી સેલ તરફથી પણ ઓલમોસ્ટ 50 કરોડની નવું ખર્ચ કરી વધારાનું કેમેરાસ સિટીમાં અત્યારે 2200 કેમેરાસ છે. વી આર પ્લાનિંગ ટુ પુટ અપ અનધર 150 કેમેરાસ જે ઓજી વિસ્તારમાં લેકિંગ છે ત્યાં પણ સીસીટીવી નેટવર્કમાં સમાવેશ કરીશું અને સિટી પોલીસ સાથે અમે જે સિસ્ટમ છે એને પણ ઇન્ટિગ્રેટ કરીને ડેટા શેરિંગ પણ કરીશું. બીએમસીના પ્લોટ્સમાં જે જીઓ ફેન્સિંગ કરીને અમે મોનિટરિંગ કરી રહ્યા છે એમાં પણ વધારે 1200 પ્લોટ્સની અંદર જેટલા પણ મેક્સિમમ થઈ શકે મોનિટરિંગ માટે બાયો ફેન્સિંગ જીઓ ફેન્સિંગ સિસ્ટમ્સ લાવીશું, જેથી કરીને પણ આવકની સ્ત્રોત ઊભો કરવાની જરૂરિયાત છે એના ઉપર પણ કામગીરી કરીશું. એલઈડી બોર્ડ જે સિટીમાં છે એ પણ નવા વિસ્તારમાં એલઈડી બોર્ડની અભાવ છે, ત્યાં પણ નવું બોર્ડ ઊભું કરવામાં આવશે અને પછી પ્રોપર એડવર્ટાઇઝિંગ પોલિસી મારફતે અને ઓપ્શન કરીને એનાથી આવક કેવી રીતે ઊભું કરી શકે એને સ્ટ્રેટેજિકલી આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે. ચારેક ઝોનમાં એક સિવિક સેન્ટરની વાત થઈ ગઈ, ચારેક ઝોનમાં વ્હીકલ પુલની વાત થઈ ગઈ અને એક પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ અને ફૂડ વિભાગ માટે એક સેપરેટ ઓફિસ પણ નક્કી કર્યું છે, જેથી કરીને ઘણા બધા ઓફિસની અત્યારે જરૂરિયાત છે એના માટે પણ એક નવું ઓફિસ બનાવવાનું નક્કી કર્યું છે. વરસાદી ગટરનો ઓલરેડી વાત થઈ ગઈ છે. નેક્સ્ટ ઇઝ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ. આ બધું જે ગ્લો ગાર્ડન છે, થીમ પાર્ક છે, ઝેન ગાર્ડન છે, બધા અલગ અલગ એરિયામાં અલગ અલગ ઝોનમાં થીમ બેઝડ ગોત્રીબાગ, બેલબાગ, વિમાલી ખાતે નવા ડેવલપિંગ વિસ્તારમાં ગાર્ડન્સ કરીશું. હાજમાં આવા એક નવું સિસ્ટમ્સ કરવાનું નક્કી કર્યું છે. આ નવા જે તળાવો છે એમાં પણ બીઓટી મોડમાં યા પીપીપી મોડમાં પણ થાય, અદરવાઇઝ આપણે પોતાનું ઇન્વેસ્ટમેન્ટમાં પણ લેક ફ્રન્ટ ડેવલપ કરવાનું નક્કી કર્યું છે. એટલે વી વિલ બી બિલ્ડિંગ અપ અનધર 9 લેક ફ્રન્ટ્સ. સાથે બાપોદ ખાતે જે ઘાટ બનાવવાની છે આરતી ઘાટ માટે એ પણ કામ વહેલા તકે એનું કામગીરી શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને અલગ અલગ સમાજોની આરતી પણ કરવા માટે ત્યાં એક તળાવ નક્કી કરીશું. ધીસ ઇઝ વન ઓફ ધી મેજર એટ્રેક્શન્સ. આવનારા દિવસોમાં સેવાસી, ભાયલી અને છાની ખાતે 3 કેનાલ ફ્રન્ટ લિનિયર પાર્ક્સ ઓલમોસ્ટ ક્લોઝ ટુ 8 કિલોમીટરનું કેનાલ ફ્રન્ટ લિનિયર પાર્ક્સ બનાવવામાં આવશે. એમાં મલ્ટિપલ એટ્રેક્શન્સ, ગ્લો ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક, બાળકોની પાર્ક, સાયકલિંગ ફેસિલિટી, વોકિંગ ટ્રેક્સ એવા તમામ ફેસિલિટી સાથે 3 મેજર એટ્રેક્શન્સમાં મેજર ઇન્વેસ્ટમેન્ટ કરીને પબ્લિક સ્પેસીસ અને પબ્લિક ગાર્ડન્સ મેક્સિમમ કરવા માટે આ 3 લિનિયર પાર્ક્સ અમે કરવાના છે. સુરસાગર ખાતે વીકલી વન્સ આરતી થઈ શકે એ રીતનું સુરસાગરમાં પણ થોડું રીડેવલપમેન્ટની કામગીરી છે. રીડેવલપમેન્ટ નથી, બેસિકલી એડિશનલ ફેસિલિટી કરવાના છે. ત્યાં અમે 3D પ્રોજેક્શન મેપિંગ સાથે સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને મંગળ આરતી વીકલી વન્સ કરવા માટે જે મહેનતો છે એ અમે ટૂંકા સમયમાં શરૂ કરવાના છે. અને જે પબ્લિક સ્પેસીસ અવેલેબલ છે ત્યાં સોલર ટ્રી નવું કરીશું, જેથી કરીને સોલર એનર્જીમાંથી ઉત્પાદન કરીને ઇલેક્ટ્રિસિટી બિલ્સ આપણા સ્ટ્રીટ લાઇટ સાથે જોડી શકાય, જેથી કરીને એનર્જી બિલ્સ ઓછું કરી શકાય. એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. મોડર્ન મશીનરી પણ સિટીની ઘણી બધી જરૂરિયાતો છે, એટલે આવનારા દિવસોમાં સ્વીપિંગ મશીન્સ, જતાયુ વેક્યુમ બેઝ મશીન્સ, ટાઇમ સ્વીપર મશીન જે નાના રોડ્સ માટે, સ્મોક ગન્સ, મલ્ટી યુટિલિટી ડસ્ટબિન્સ, જેમાં પહેલાં 12 ડસ્ટબિન્સ હતી, હવે 5 ડસ્ટબિન્સ ઉપર પણ જવાની જરૂરિયાત છે, જેથી કરીને લોકો પબ્લિક સ્પેસીસમાં ગંદકી ના ફેલાવે એના માટે ડસ્ટબિન્સની પણ વધારે ઇન્ટ્રોડક્શન કરીશું. અને પબ્લિક સ્પેસીસ, ઓડિટોરિયમ્સ અને આપણા જેટલા નગરનો છે તમામને કેવી રીતે સ્વચ્છ રાખવી એના માટે ઓપરેશન મેન્ટેનન્સ સિસ્ટમ સાથે સમાવેશ કરીને કરીશું. આ 10,000 જે મકાનો છે એ ઓજી વિસ્તારમાં નવું અમે કરવા માંગીએ છીએ, જેથી કરીને અફોર્ડેબલ હાઉસિંગ સિસ્ટમમાં કરીશું. પણ મેજર એ છે કે જેને પણ મકાન ફાળવણી થઈ ગયું છે એમને સ્લમ રિહેબિલિટેશનમાં મકાનો ખાલી કરવું પડશે. એટલે જેને પણ ડ્રો થઈ ગયું છે અને મકાનો ફાળવણી થવામાં છે આ જગ્યામાં સ્લમ્સને દૂર કરવામાં આવશે આવનારા દિવસોમાં. અને જે લોકો સ્લમ રિહેબિલિટેશન પોલિસીમાં આવી જાય એ નવા મકાનોમાં સમાવેશ કરીશું અને સ્લમ ફ્રી સિટી તરીકે જે કામગીરી કરવાની છે એના દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરીશું. એ ઓલરેડી વાત થઈ ગઈ છે. શાક માર્કેટ એક અનાઉન્સમેન્ટ છે કે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અમે કરવા માંગીએ છીએ. અલગ અલગ અત્યારે સ્કિલ સેટ્સ જોઈએ છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટમાં, એટલે આઈટીઆઈ વોકેશનલ સેન્ટર્સો ચાલે છે. પણ સિટીમાં અલગ અલગ સેન્ટર્સ માટે વોકેશનલ ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય, અલગ અલગ નોકરીમાં જતા પહેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર બનાવીશું, પણ એની મોડાલિટીઝ આવનારા દિવસોમાં એ પ્લાનિંગ છે. સેકન્ડ, બેટર સિટીઝન એન્ગેજમેન્ટ, નાગરિકોને કેવી રીતે સિટી ગવર્મેન્ટ સાથે જોડી શકાય એ બાબતનું તૈયારીઓ છે. ત્રીજું, બેટર ગવર્નન્સ, કેવી રીતે બેટર ગવર્નન્સમાં મેક્સિમમ ખર્ચ કરી શકાય એ ઉપરનું ફોકસ છે.
ફોર્થ સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ ઉપર અમે ફોકસ કરી રહ્યા છીએ. અને ફિફ્થ ઇઝ એક્સેસ ટુ હાઉસિંગ, જે અમે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત લઈ જવા માંગીએ છીએ. અને બેટર કનેક્ટિવિટી, સિટીમાં લોકોને અવર જવર માટે સારી રસ્તાઓ કેવી રીતે આપી શકાય એ બાબતનો ફોકસ છે. આમાં પાણી પુરવઠામાં અત્યારે બેટર સર્વિસ ડિલિવરીમાં કયા કયા કામ પૂરું થઈ ગયું છે એનું ખાલી એક ઝલક આપણે આપીશું. એમાં વોટર સપ્લાયસ છે, વોટર સપ્લાય ઇન્ટેક્સ છે, WTPs છે, વોટર લાઇન્સ છે, ન્યૂ ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશન્સ છે, પછી આરોગ્યમાં નવા પબ્લિક હેલ્થ સેન્ટર્સમાં કામો છે, આરોગ્યમાં કયા કયા પ્રકારનું કામો આપવામાં આવી રહ્યા છે, ICDSમાં ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત કયા કયા સપોર્ટ છે એ છે, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ જે આપણે પબ્લિક માટે ઇમરજન્સી સર્વિસીસ આપતા હોય છે એ છે, અને સ્ટ્રીટ લાઇટિંગ. આવનારા દિવસોમાં સિટીની હેરિટેજ લાઇટિંગ ઉપર પણ અમે વધારે ફોકસ કરવાના છે, કારણ કે યુનેસ્કો હેરિટેજ માટે અમે જે એપ્લાય કરતા હોય આ બધું આની વન ઓફ ધ એસેન્શિયલ કમ્પોનન્ટ છે. ત્યારે પણ મેજર કલ્ચરલ ઇન્ડિસીસ માટે ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે આવા સંજોગોમાં સિટી લાઇટિંગમાં પણ ફોકસ કરીશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પણ કામમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. કમ્યુનિટી સર્વિસીસ, જેમાં કમ્યુનિટી હોલ્સ, પબ્લિક સ્પેસીસ પબ્લિક માટે કરવાના છે. પબ્લિકની સુવિધા માટે નવું વોર્ડ ઓફિસીસ એટલે સિટીઝન સેન્ટ્રિક વોર્ડ ઓફિસીસનું પણ કામગીરી પૂરું થયું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સમાં નવા 21 ગાર્ડન્સ પ્લાનિંગમાં છે, પણ જેટલું કામ થયું છે આનું એક ઝલક છે અત્યારે બતાવ્યું છે. સાથે સાથ જે કમાટી બાગમાં અપગ્રેડેશન કર્યું છે, આવનારા દિવસોમાં ગોત્રી અને આવા મેજર ગાર્ડન્સ હાલની બધા જગ્યામાં સ્કલ્પચર પાર્કમાં અપગ્રેડેશન્સ પણ આવનારા દિવસોમાં કરવાના છે. નેક્સ્ટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સિટીને સ્વચ્છતા માટે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય, સિટીને કાયમી ધોરણે સ્વચ્છતા ઉપર કેવી રીતે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એના માટે તમામ પગલાઓ અમે આયોજન કરી રહ્યા છે. RRR સેન્ટર, નવો મિશનરીઝ, ઇમ્પ્રુવડ ક્લિનિંગ. આવનારા દિવસોમાં મેઇન રોડ સિવાય ઇન્ટરનલ રોડ્સ અને વોર્ડ્સ અને સોસાયટીઝની અંદર ક્લિનિંગ માટે વધારે ફોકસ રહેશે. ઝૂઓની અંદર જે નવું જે કામગીરી થયું છે, મશીનરીઝમાં ખરીદીનું છે, ટોયલેટ્સનું વિગતો છે, વરસાદી ગટર્સનું છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ. વિશ્વામિત્રીમાં પણ આવનારા દિવસોમાં જે પણ રેજ્યુનેશન રિસ્ટ્રક્ચરિંગની કામ થયું છે, આવનારા દિવસોમાં ડેવલપમેન્ટલ વર્ક્સ ઉપર પણ અમે ફોકસ કરીશું. અને ડેવલપમેન્ટ ઓફ આર્ગ્યુમેન્ટેશન સર્વિસીસ, રાજવા રિઝર્વાયરમાં જે પણ આર્ગ્યુમેન્ટેશન છે એના ઉપર પણ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ તળાવો છે, અમુક તળાવો નોટિફાઈ કરીને, આઈડેન્ટિફાઈ કરીને એમને પણ ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત છે. એટલે સ્ટોન પિચિંગ, વોકવેઝ અને સિટીઝન્સ માટે કેવી રીતે આમાં કામ કરી શકાય એના ઉપર ફોકસ રહેશે. અને ઇવનિંગ લાઇટિંગ અને મધારું ફેસિલિટીઝ કેવી રીતે આપી શકાય એ બાબતમાં ફોકસ અત્યારે ચાલી રહી છે, એ વધારે વેગ આપવામાં આવશે. અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અત્યાર સુધી 2701 લાભાર્થીઓને અમે લાભ આપ્યો છે. આવનારા દિવસોમાં આજે હું કીધું જે રીતનું 10,000 લોકો માટે પણ આવનારા દિવસોમાં મહેનત કરીશું. UCD અંતર્ગત અલગ અલગ સ્કીમ, PM સ્વનિધિ અને પેરેલલ જે લોકો જે અત્યારે લાભ લઈ રહ્યા છે એમને મેક્સિમમ લોકોને સ્ટ્રીટ વેન્ડર્સને પણ લાભ આપી શકાય એ બાબતની તૈયારીઓ છે. ગૌરવ પથ જે કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં, એઝ આઈ ટોલ્ડ યુ, ન્યૂ ગૌરવ પથ વિલ ઓલ્સો બી ડન. રોડ્સ ઉપર પણ આવનારા સ્લાઇડ્સમાં નવું આયોજન હું બતાવીશ કયા કયા વસ્તુમાં કામગીરી કરવામાં આવી છે. અત્યારે સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને અમે ડાયવર્ઝન્સ, બ્લોક્સ, પાર્કિંગ જગ્યા અને જે જંકશન્સ ઉપર જે કરવાનું છે એ બધું કામગીરી ચાલી રહ્યા છે. નવું સાઇનેજીસ પણ માય સિટી માય પ્રાઇડનું સાઇનેજીસ ઉપર પણ ફોકસ રહેશે. પ્રગતિ હેઠળનું કામોની એક ઝલક છે. અત્યારે મેજર એક 75 MLDનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિમેટા ઉપર કામગીરી ચાલુ છે. એક ઇન્ટેક વેલ પંપ હાઉસનું કામ ચાલુ છે રાયકામાં. નિમેટેમાં 50 MLDનું WTPનું કામ ચાલુ છે અને 150 MLD ક્ષમતાનું પોન્ટૂન પંપની આજવા સરોવરમાં પણ કામગીરી ચાલુ છે. સાથે સાથે નવું વોટર ટાંકીસ લગભગ 6 જગ્યાએ અમે સિમ્બોલિકલી બતાવ્યું છે, પણ આવનારા દિવસોમાં વોટર ટાંકી અને એની કેચમેન્ટ એરિયા વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થાય એ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને ઈસ્ટ ઝોનના પાણી વેસ્ટમાં ના જાય, સાઉથના પાણી નોર્થમાં ના જાય. જે સ્ત્રોત છે એ સ્ત્રોતમાંથી એની ડિરેક્શનમાં પાણી મળે. એટલે મેજર આપણા માટે ચેલેન્જ સાઉથ અને ઈસ્ટ છે, એના માટે આર્ગ્યુમેન્ટેશનમાં કામગીરી કરીશું. એ એક ઝલક બતાવ્યું છે જે કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. નવું આયોજનની કામ ઉપર અમે આગળ વધીએ. ઓકે, થોડું જસ્ટ રન થ્રુ કરીશું. ધીસ ઇઝ ઓલ્સો આજવા સફારી પાર્કનું પ્લાનિંગ છે, નવું આયોજન કામમાં બતાવીશું. રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પણ આપણામાં નવું કરવાની જરૂરિયાત છે, એ પણ કામગીરી પ્રગતિમાં શરૂ કરી દેવાના છે. એની ઉપર કંઈ ઇશ્યુઝ ના થાય એના માટે મોનિટરિંગ અને સેટલિંગ માટે આ વિજિલન્સ સેલ છે. ફોર્થ ઇઝ કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને અપગ્રેડ કરીને એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં
ફેરફાર કરવામાં આવશે, જેથી કરીને નોટ ઓનલી કેટલ બટ સ્વાઇન અને ડોગ્સ બધા પ્રકારના એનિમલ્સ જે છે એને નિયંત્રણ માટે કેટલ CNCDC અને ANCDC માં સમાવેશ કરીશું. અને જે મોટું સમસ્યા છે એના માટે 4 ઝોનમાં અમે નવા 4 ઢોર પકડવાની ગાડીનું 4 નવા ટીમ્સ, અત્યારે સેન્ટ્રલ ટીમ છે એને 4 ડિસેન્ટ્રલાઇઝ ટીમ્સમાં કરવા માંગીએ છીએ. હેરિટેજ સેલ કાર્યરત થઈ ગયું છે, એટલે આવનારા દિવસોમાં હેરિટેજ સ્ટ્રક્ચરની નોટિફિકેશન કરીશું. અને જે રીતનું અત્યારે લાલકોટનું કામ શરૂ થઈ ગયું છે, નેક્સ્ટ માંડવી શરૂ કરીશું, પછી ન્યાય મંદિર, એક ધીરે એક હેરિટેજ સ્ટ્રક્ચર્સને રેનોવેશન રેજ્યુવિનેશન કરવાનું કામગીરી છે એને પણ શરૂ કરીશું. 6th ઇઝ એનર્જી એફિશિયન્સી સર, જે આપણે કીધું છે સોલર અને ગ્રીન એનર્જી ઉપર અમે જવાના છે. સિટીની અંદર જે પણ ઇલેક્ટ્રિસિટી બિલ્સના કારણે વડોદરા મહાનગરપાલિકાને ભાર છે એને ન્યુટ્રલાઇઝ કરીને 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાથે ગ્રીન એનર્જી સુધી પહોંચવા માટે અમે પ્લાનિંગ કર્યું છે. ફ્યુચરિસ્ટિક સર કાર્યરત છે, પણ એને એક્ટિવ કરવાનું જરૂરિયાત છે. એક મ્યુનિસિપલ કમિશન પછી એડમિનિસ્ટ્રેટિવ સાઇડમાં એક ઇમ્પોર્ટન્ટ સેલ છે ટ્રાન્સપોર્ટેશન સેલ અને ટ્રાન્સપોર્ટેશન મેનેજર અંડર GPMC એક્ટ. એટલે આવનારા દિવસોમાં જે ઇલેક્ટ્રિક બસીસ આવશે એના માટે સ્પેશિયલ SPV પણ બનાવીશું. આની અંદર એક ટ્રાન્સપોર્ટેશન સેલની પણ જરૂરિયાત છે, જે સિટી ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક એન્જિનિયરિંગનું કોર્ડિનેશનમાં રાખશે અને જે પણ પગલાઓ બ્લેક સ્પોટ્સ કરેક્શન્સ અને ટ્રાફિક રીએન્જિનિયરિંગનું કામગીરી છે અને સિટી ઇલેક્ટ્રિક બસીસ અને સિટી મોબિલિટી પ્લાન સાથે કામગીરી કરવા માટે ટ્રાન્સપોર્ટેશન સેલનું પણ ઊભું કરવામાં આવશે. અને છેલ્લે ક્લાઇમેટ એક્શન સેલનું પણ અમે એડિશનમાં લાવશું. CSR એક્ટિવિટીઝ દ્વારા આંગણવાડી સ્કૂલ્સનું અપગ્રેડેશન બધું કરવાની જરૂરિયાત છે. એના માટે પણ CSR સેલનું પણ સમાવેશ કરવા માટે આજે સૂચના હતી, એ પણ લાવવા નક્કી કર્યું છે. બજેટની તારીખમાં આપ જોઈ શકો છો કે ગયા વર્ષના એપ્રોક્સિમેટ બજેટમાંથી રિવાઇઝ બજેટમાં 7,000 કરોડની રિવાઇઝ બજેટ ફાઇનલ થઈ હતી. અને બાકી સિલકમાં અમે 2,748 કરોડની બેલેન્સમાંથી ઓપનિંગ સ્ટેટમેન્ટ અમે શરૂ કર્યું છે. એટલે આ વખતનું જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સિટી માટે જે બજેટ છે એ 7,609.63 કરોડનું બજેટ આ વખતે અમે એસ્ટિમેટ કર્યું છે. So 7,609.63 crores will be the estimated budget for Vadodara city for the year 26-27. એની અંદર આ તો દાખલા તરીકે ₹1 કેટલા પૈસા કયામાંથી આવે છે, ઇન્કમ આવે છે એનું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. એમાં મેક્સિમમ જનરલ ટેક્સ, ઓક્ટ્રોય ગ્રાન્ટ અને ખાસ કાયદા મુજબની છે અને અન્ય ગ્રાન્ટમાંથી પણ સમાવેશ કર્યું છે. મહેકમ ખર્ચ, નિભાવણી અને ઓવરહેડ ખર્ચ અને પ્રાથમિક શિક્ષણ મેજર ફેડ્સ છે. અને વિદ્યુત ખર્ચ, લોન અને પરચુરણ ખર્ચનો બાકી સમાવેશ થાય છે. સેકન્ડ ઇઝ આવકમાં ઇફ યુ સી 2,105 crores આ વખતે 26-27 માટે અમે ડ્રાફ્ટ પ્લાનિંગ કર્યું છે. એમાં મોટા ભાગમાં ફ્રોમ જનરલ કલેક્શન્સ છે. નેક્સ્ટ ઇઝ જાવક રેવન્યુમાં આપ જોઈ શકો છો કે મહેકમ ખર્ચ વધારે છે આપણા માટે, નિભાવણીનો ખર્ચ પણ વધારે છે, વિદ્યુત ખર્ચ છે સેમ એઝ અ રેપ્લિકા. એટલે આ રેવન્યુ જમામાંથી 2,105 માંથી 2,180 કરોડની રેવન્યુ ખર્ચ વધારે થાય છે. આમાંથી 100 કરોડ અમે નવુંમાં ટ્રાન્સફર કરીને આ ઓપનિંગ બેલેન્સ શરૂ કર્યું છે. આવક કેવી રીતે વધારવું છે એ મેજર ઇસ્યુ છે. એટલે આવકને કેવી રીતે વધારવા માટે 1200 જે પ્લોટ્સ છે એને આપણે આવનારા દિવસોમાં મોનેટાઇઝ કરવાનું નક્કી કર્યું છે. જે લાસ્ટ યર 116 કરોડની અમે રિવાઇઝ એડજસ્ટ કર્યું છે. આ વખતે નવું આવક લાવવા માટે સેલ ઓફ પ્લોટ્સ, ઓપ્શન ઓફ પ્લોટ્સ અને સેલ ટુ પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ એના મારફતે 501 કરોડ નવું આવક ઊભું કરવાનું નક્કી કર્યું છે. આનું કામગીરી પણ શરૂ કરી દેવામાં છે. એટલે 26-27માં આ મોટું જમ્પ આપણા માટે રહેશે. અને મ્યુનિસિપલ બોન્ડ્સ મારફતે અમે 200 કરોડ નવું રેઝ કરવાનું નક્કી કર્યું છે. એ એક્સક્લુઝિવલી પાણી રિલેટેડ ડ્રેનેજ, STP, WTP જેવા કામો માટે સમાવેશ કરવામાં આવશે. આની આવક 73.21 ફ્રોમ રિકવરી ઓફ ઇન્ટરેસ્ટ. TP ઇન્કમ ટેક્સ ઇન્કમમાં ખાલી 12 કરોડ છે, એટલે 2 કરોડ જ વધ્યું છે. એના આવનારા દિવસોમાં પણ રિકવરીઝ કરવાની જરૂરિયાત છે, એમાં પણ વધારે કરીશું. અને બાકી ભંગાર વેચાણ એ બધું જે સ્ક્રેપ બધું કરવાનું છે એ બધાથી we will be creating about 899 crores of new income આ વખતે પ્લાનિંગ કર્યું છે. જાવકમાં કેપિટલ ખર્ચનો મેક્સિમમ આપણે સમાવેશ કર્યું છે. અંદાજિત છે, એપ્રોક્સિમેટ છે, ઓલમોસ્ટ 756 કરોડનું નવું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું નક્કી કર્યું છે. આપણે આની સાથે અલગ અલગ સ્કીમ્સ, એમાં સ્વર્ણિમ છે, 15મી નાણાપંચ છે, અમૃત છે, સ્વચ્છ ભારત મિશન છે, અંતર્ગત આ બધા કુલ મળીને અમે કામગીરી કરવા માંગીએ છીએ. પૂર્ણ થયેલ કામોની જસ્ટ અમે 6 કેટેગરીઝમાં એને ડિવાઈડ કર્યું છે. એક બેટર સર્વિસ ડિલિવરી, સૌથી પહેલા નાગરિકો માટે બેસ્ટ સર્વિસ ડિલિવરી કેવી રીતે આપી શકાય, શું કરી શકાય, એના અંતર્ગત પણ જે પણ મેન્ડેટરી છે
અને ઓવરઓલ સિટીને સ્વચ્છ રાખવા માટે અને પ્રોસેસિંગ માટે જે પણ જરૂરિયાતો છે એના ઉપર પણ કામગીરી શરૂ કરવામાં આવશે. હવે બ્યુટિફિકેશન, સિટી બ્યુટિફિકેશનમાં અત્યારે તમામ બ્રિડ્જીસ, વોલ્સ, આ બધામાં વડોદરાની જે ઓળખાણ છે આ બધાથી અમે સમાવેશ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ, નવું જે વસ્તુઓ છે, અચીવમેન્ટ્સ ઉપર અમે પેઇન્ટિંગ્સ કામગીરી શરૂ કરી છે. વરસાદી ગટર અને અલગ અલગ જગ્યામાં જે ખાસોની કામગીરી કરવાનું છે એમાં પણ અત્યારે પ્રગતિનું કામ અમે બતાવ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગનું પણ અત્યારે પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં 12 નવું DPR બની રહ્યા છે, જેથી કરીને 8,000 મકાનો માટે પ્લાનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત નવા ફૂડ એરિયા, સ્ટ્રીટ વેન્ડિંગ પાર્ક અને નવા હોર્ડિંગ ઝોન્સ અંતર્ગત આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી નવા ફોર્મ કરીશું અને ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરાયેલ હોર્ડિંગ ઝોન્સ, હોકિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ, ફૂડ ઝોન્સ સ્પેસિફિક રોડ, સ્પેસિફિક એરિયા, સ્પેસિફિક વોર્ડ્સમાં કરવામાં નક્કી કરીને કામગીરી શરૂ છે. અત્યારે ગયા વર્ષના સ્વર્ણિમ ગ્રાન્ટથી રોડની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોડ, બ્રિડજીસ અને ઇલેક્ટ્રિક મોબિલિટીની વાત કરી. જ્યારે ગોત્રીનું જે ચાર્જિંગ સ્ટેશન રેડી થશે અમે બસેસનું લાવવાનું નક્કી કરીશું. પાર્કિંગ પોલિસી પણ અમલમાં આવશે. અત્યારે આયોજન હેઠળના કામોમાં લગભગ 1,1230 કામો અત્યારે આયોજન હેઠળ છે. આ કામોની અત્યારે વિગતવાર ડિટેલ્સ છે, એ એરિયા વાઇઝ, વોર્ડ વાઇઝ ડિટેલ્સ અમે સમાવેશ કર્યું છે. એ પછી અમે શીટ આપીશું. એમાં પણ લગભગ 106 કામ આયોજનનો બિલ્ડિંગમાં છે. વરસાદી ગટરમાં 150 કામો લીધેલા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનું 9 કામ છે. પ્રાણી સંગ્રહાલયનું 21 કામ છે. અફોર્ડેબલ હાઉસિંગનું 9 કામ છે. આયોજનમાં રોડમાં લગભગ 25 નવા કામો અત્યારે આયોજનમાં લીધેલા છે. બ્રિડજીસમાં લગભગ 8 કામો અત્યારે આયોજન હેઠળ છે અને સ્ટ્રીટ લાઇટમાં 2 કામ છે. હવે નવીન આયોજન આ વર્ષની જે 26-27ની બજેટમાં કયા એટ્રેક્શન્સ છે, હું જે રીતનું આપણે કીધું, સૌથી વધારે પાણી પુરવઠા માટે સૌથી મોટો ફાળો અલગ અલગ ઝોનમાં નવું સ્ત્રોત, ઈસ્ટ ઝોનમાં આજવાથી, સાઉથમાં રાયકા ધોળકામાંથી અને વેસ્ટમાં જે સિસ્ટમ છે એને અપગ્રેડ કરવા માટે ફ્રેન્ચોલ્સ, WTPs અને નવા વોટર સપ્લાય સિસ્ટમ્સ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે અમે પૈસા વાપરવાના છે. એ ઓલમોસ્ટ 700+ કરોડ પૈસામાં ખર્ચ કરવાના છે. પાણી પુરવઠા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અત્યારે જે લોકલ વોર્ડ લેવલમાં છે એમાં વી આર ગોઈંગ ટુ અબાઉટ 59 કરોડ કરીશું. નવીન આયોજન જે ડ્રેનેજ માટે છે એમાં પણ જે સબલાઇન્સ છે અને રોડની સાઈડમાં લાઇન્સ છે એમાં 274 કરોડ સમાવેશ કરીશું. અને જે લોંગ ડ્રેનેજ લાઇન્સ છે જેમાં અમે સિટીની અંદર આખા નેટવર્કને અપગ્રેડ કરવાનું છે એમાં લગભગ 680 કરોડની આજુબાજુ ડ્રેનેજ ઉપર ફોકસ કરવાના છે. હેરિટેજમાં આવનારા દિવસોમાં લાલકોટ, પછી માંડવી, પછી ન્યાય મંદિર અને 3 પાલી ગેટ, લહેરી ગેટ, આ બધા ઉપર કામગીરી ઉપર જઈશું. સેવાસી બિલ, ગાજરાવાડી, વડીવાલી, વડોદરા, ઉડેદરા ખાતે ફાયર સ્ટેશન એ નવા કરવાના છે. તાંદલજા ખાતે નવા એક આરોગ્ય કેન્દ્ર કરવાના છે. એક નવું અનાઉન્સમેન્ટ છે, મોડેલ સ્કૂલ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નવું મોડેલ સ્કૂલ પણ અમે ઊભું કરવાનું નક્કી કર્યું છે. બાકી 2 સિટીઝમાં આ કામગીરી શરૂ કરી દેવામાં છે. એટલે આ મોડેલ સ્કૂલ કોન્સેપ્ટ સ્કૂલ ડિઝાઇનમાં આવનારા દિવસમાં લઈ જવાના છે. આંગણવાડીની વાત કરી, નવું આંગણવાડી પણ કરીશું. એક્ઝિસ્ટિંગ આંગણવાડીને પણ CSR મારફતે અપગ્રેડ કરીશું. પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ જાળવણીની કામગીરી કરવામાં આવી રહી છે, એને પણ અમે સપોર્ટ કરીશું. નવીન આયોજનમાં જે ગોત્રીમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અકોટામાં અગ્રનેશન, અકોટામાં સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સયાજીપુરા અને વેસ્ટમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવવામાં આવશે. ક્રિકેટ ગ્રાઉન્ડ જે પેન્ડિંગ હતી, આપણા BMC સંચાલિત ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નવું હવે કરવાનું નક્કી કર્યું છે. નેક્સ્ટ પાસ કરવામાં આવશે. અને સ્વિમિંગ પુલ્સ પણ 2 સ્વિમિંગ પુલ્સ હીટેડ સ્વિમિંગ પુલ્સ તરીકે કરવામાં આવશે. અત્યારે જે મેજર ઇસ્યુ સ્વિમિંગ પુલ્સમાં ઓપરેશન મેન્ટેનન્સ અને રેગ્યુલર મેન્ટેનન્સ ઇસ્યુઝ છે. એટલે એક્ઝિસ્ટિંગ સ્વિમિંગ પુલ્સ અને નવા સ્વિમિંગ પુલ્સને ઓપરેશન મેન્ટેનન્સમાં અલગ વ્યવસ્થા કરીશું, જેથી કરીને તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ પર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અમે કરીએ છીએ, પણ એને 20 વર્ષ 25 વર્ષ માટે મેન્ટેન કરવા માટે પણ અલગથી પ્રક્રિયા ઊભું કરવામાં આવશે, જેથી કરીને ટોપ ક્વોલિટી મેન્ટેનન્સ સાથે એને સમાવેશ કરી શકાય. સમા માંજલપુર અને સેવાસી ખાતે 3 ઓડિટોરિયમ, એ હું આપણે કીધું 500 અને 250 કેપેસિટીમાં 3 ઓડિટોરિયમ્સ અમે કરવાનું નક્કી કર્યું છે. અને સમા, હરણી, તાંદલજા અને ગાજરાવાડીમાં 50 કરોડનું નવા અતિથિ ગૃહ બનાવવાના છે. વોર્ડ નંબર 14માં એક મોટું લાઇબ્રેરી પણ બનાવવાના છે, જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. અત્યારે ગાયકવાડ વખતનું સેન્ટ્રલ લાઇબ્રેરી સૌથી મોટું લાઇબ્રેરી છે. એટલે ધીસ લાઇબ્રેરી વિલ બી ફોર એક્સેસિબલ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આ લાઇબ્રેરીઝ પણ વડોદરા મહાનગરપાલિકા બનાવ્યા પછી ઓપરેશન મેન્ટેનન્સ માટે અમે હાલ સંસ્થાને આપીશું, જેથી કરીને પ્રોપર નિભાવણી થઈ શકે. યોગ સેન્ટર્સની વાત થઈ કે છે. એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, વડોદરા મહાનગરપાલિકા માટે નવું આઇકોનિક બિલ્ડિંગ ઓફિસ
150 કરોડમાં અમે નવા વડોદરા મહાનગરપાલિકાનું ઓફિસ બનાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને અત્યારે ખંડેરા માર્કેટમાંથી એ માર્કેટ બિલ્ડિંગ છે, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ એ મેન્ટેન કરીશું, પણ નવા ઓફિસની પ્લાનિંગ શરૂ કરીને આ વર્ષે અમે કામગીરી શરૂ કરવાના છે. ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, પણ ધીસ યર વી હેવ પ્લાન ટુ ડુ ઇટ. સમા માંજલપુર અને સેવાસી ખાતે 3 ઓડિટોરિયમ, એ હું આપને કીધું 500 અને 250 કેપેસિટીમાં 3 ઓડિટોરિયમ્સ અમે કરવામાં નક્કી કર્યું છે. નવા અતિથિ ગૃહ બનાવવાના છે. વોર્ડ નંબર 14માં એક મોટું લાઇબ્રેરી પણ બનાવવાના છે, જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. અત્યારે ગાયકવાડ વખતનું સેન્ટ્રલ લાઇબ્રેરી સૌથી મોટું લાઇબ્રેરી છે, એટલે દિસ યોગ સેન્ટર્સની વાત થઈ ગઈ છે. એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, વડોદરા મહાનગરપાલિકા માટે નવું આઇકોનિક બિલ્ડિંગ ઓફિસ 150 કરોડમાં અમે નવા વડોદરા મહાનગરપાલિકાનું ઓફિસ બનાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને અત્યારે ખંડેરા માર્કેટમાંથી એ માર્કેટ બિલ્ડિંગ છે, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ એ મેન્ટેન કરીશું, પણ નવા ઓફિસની પ્લાનિંગ શરૂ કરીને આ વર્ષે અમે કામગીરી શરૂ કરવાના છે. ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, પણ ધીસ યર વી હેવ પ્લાન ટુ ડુ ઇટ. ટ્વિન ટાવર તરીકે સેટ કરી રહ્યા છે. હા, એક્વેરિયમ બાબતમાં વાત કરી, વીલ બી સ્પેન્ડિંગ અબાઉટ 50 to 75 crores. એક નવું અટ્રેક્શન વડોદરા માટે ન્યૂ એક્વેટિક ગેલેરી અને એક્વેરિયમ બનાવવાનું પ્લાનિંગ છે. જે રીતનું આઈટી સેલ તરફથી પણ ઓલમોસ્ટ 50 કરોડની નવું ખર્ચ કરીને એને પણ ઇન્ટગ્રેટ કરીને ડેટા શેરિંગ પણ કરીશું, રીતે આપી શકાય એ બાબતનું ફોકસ છે. આમાં પાણી પુરવઠામાં અત્યારે બેટર સર્વિસ ડિલિવરીમાં કયા કઈ કામ પૂરું થઈ ગયું છે એનું ખાલી એક ઝલક આપણે આપીશું. એ WTPs છે, વોટર લાઇન્સ છે, ન્યૂ ઓક્ઝરી પમ્પિંગ સ્ટેશન્સ છે, પછી આરોગ્યમાં નવા પબ્લિક હેલ્થ સેન્ટર્સમાં કામો છે, આરોગ્યમાં કયા કયા પ્રકારનું કામો આપવામાં આવી રહ્યા છે, ICDSમાં ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત કયા કયા સપોર્ટ છે એ છે, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ જે આપણે પબ્લિક માટે ઇમરજન્સી સર્વિસીસ આપતા હોય છે એ છે, અને સ્ટ્રીટ લાઇટિંગ. આવનારા દિવસોમાં સિટીની હેરિટેજ લાઇટિંગ ઉપર પણ અમે વધારે ફોકસ કરવાના છે, કારણ કે યુનેસ્કો હેરિટેજ માટે અમે જે એપ્લાય કરતા હોય આ બધું આની વન ઓફ ધ એસેન્શિયલ કમ્પોનન્ટ છે. ત્યારે પણ મેજર કલ્ચરલ ઇન્ડિસીસ માટે ઇન્ડિપેન્ડન્સ ડે રિપબ્લિક કરીશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પણ કામોમાં સારું કોમ્યુનિટી સર્વિસીસ, જેમાં કોમ્યુનિટી હોલ્સ, પબ્લિક સ્પેસીસ પબ્લિક માટે કરવાના છે. પબ્લિકની સુવિધા માટે નવું વોર્ડ ઓફિસીસ એટલે સિટીઝન સેન્ટ્રિક વોર્ડ ઓફિસીસનું પણ કામગીરી પૂરું થઈ છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સમાં નવા 21 ગાર્ડન્સ પ્લાનિંગમાં છે, પણ જેટલું કામ થયું છે આનું એક ઝલક છે અત્યારે બતાવ્યું છે. સાથે સાથ જે કમાટી પાર્કમાં અપગ્રેડેશન્સ કર્યું છે, આવનારા દિવસોમાં ગોત્રી આ બધા જગ્યામાં સ્કલ્પચર પાર્કમાં અપગ્રેડેશન્સ પણ આવનારા દિવસોમાં કરવાના છે. નેક્સ્ટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. સિટીને સ્વચ્છતા માટે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. સિટીને કાયમી ધોરણે સ્વચ્છતા ઉપર આવનારા દિવસોમાં પણ રિકવરીઝ કરવાની જરૂરિયાત છે, એમાં પણ વધારે કરીશું. અને સમાવેશ કર્યું છે, અંદાજિત છે, એપ્રોક્સિમેટ છે, ઓલમોસ્ટ 756 કરોડનું નવું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું નક્કી કર્યું છે. આપને આને સાથે સાથ અલગ અલગ સ્કીમ્સ, એમાં સ્વર્ણિમ છે, 15મી નાણાપંચ છે, અમૃત છે, સ્વચ્છ ભારત મિશન છે, અંતર્ગત આ બધા કુલ મળીને અમે કામગીરી કરવા માંગીએ છીએ. પૂર્ણ થયેલ કામોની એક જસ્ટ અમે 6 કેટેગરીઝમાં એને ડિવાઈડ કર્યું છે. એક બેટર સર્વિસ ડિલિવરી, સૌથી પહેલાં નાગરિકો માટે બેસ્ટ સર્વિસ ડિલિવરી કેવી રીતે સિટી ગવર્મેન્ટ સાથે જોડી શકે એ બાબતનું તૈયારીઓ છે. અને વોર્ડ્સ અને સોસાયટીઝની અંદર ક્લિનિંગ માટે વધારે ફોકસ રહેશે. ઝૂની અંદર જે નવું જે કામગીરી થયું છે, મશીનરીઝમાં ખરીદીનું છે, ટોયલેટ્સનું વિગતો છે, વરસાદી ગટર્સનું છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ. વિશ્વામિત્રીમાં પણ આવનારા દિવસોમાં જે પણ રેજ્યુનેશન રિસ્ટ્રક્ચરિંગની કામ થયું છે, આવનારા દિવસોમાં ડેવલપમેન્ટલ વર્ક્સ ઉપર અને ડેવલપમેન્ટ ઓફ આર્ગ્યુમેન્ટેશન સર્વિસીસ અને આજવા રિઝર્વાયરમાં જે પણ આર્ગ્યુમેન્ટેશન છે એના ઉપર પણ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ તળાવો છે, અમુક તળાવો નોટિફાઈ કરીને, આઈડેન્ટિફાઈ કરીને એમને પણ ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત છે. એટલે સ્ટોન પિચિંગ, વોકવેઝ અને સિટીઝન્સ માટે કેવી રીતે આમાં બધા કામ કરી શકાય એના ઉપર ફોકસ રહેશે. અને ઇવનિંગ લાઇટિંગ અને મધારનું ફેસિલિટીઝ કેવી રીતે આપી શકાય એ બાબતમાં ફોકસ અત્યારે ચાલી રહી છે, એ વધારે વેગ આપવામાં આવશે. અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અત્યાર સુધી 2701 લાભાર્થીઓને મેં લાભ આપ્યું છે. આવનારા દિવસોમાં આજે હું કીધું જે રીતનું 10,000 લોકો માટે પણ આવનારા દિવસમાં મહેનત કરીશું. યુસીડી અંતર્ગત અલગ અલગ સ્કીમ PM સ્વનિર્ભર જે લોકો જે અત્યારેમાં લાભ લઈ રહ્યા છે તૈયારીઓ છે. ગૌરવપથ જે કરવામાં આવી છે આવનારા દિવસોમાં, એઝ આઈ ટોલ્ડ યુ, ન્યૂ ગૌરવપથ વિલ ઓલ્સો બી ડન. રોડ્સ ઉપર પણ જે આવનારા સ્લાઇડ્સમાં નવું આયોજનમાં હું બતાવીશ કયા કયા વસ્તુમાં કામગીરી કરવામાં આવી છે. અત્યારે સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને અમે ડાયવર્ઝન્સ,
બ્લોક્સ, પાર્કિંગ જગ્યા અને જે જંકશન્સ ઉપર જે છે કરવાનું છે એ બધું કામગીરી ચાલી રહ્યા છે. નવું સાઇનેજીસ પણ માય સિટી માય પ્રાઇડનું સાઇનેજીસની ઉપર પણ ફોકસ રહેશે. પ્રગતિ હેઠળનું કામોની એક ઝલક છે. અત્યારે મેજર એક 75 MLDનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિમેટા ઉપર કામગીરી ચાલુ છે. એક ઇન્ટેક વેલ પંપ હાઉસનું કામ ચાલુ છે રાયકામાં. નિમેટામાં 50 MLDનું WT છે. સાથે સાથે નવું વોટર ટાંકીસ લગભગ 6 જગ્યાએ અમે સિમ્બોલિકલી બતાવ્યું છે, પણ આવનારા દિવસોમાં વોટર ટાંકી અને એની કેચમેન્ટ એરિયા વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થાય એ રીત માટે આર્ગ્યુમેન્ટેશનમાં કામગીરી કરીશું. એ એક ઝલક બતાવ્યું છે જે કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. નવું આયોજનની કામ ઉપર અમે આગળ વધીએ. ઓકે, થોડું જસ્ટ રન થ્રુ કરીશું. ધીસ ઇઝ ઓલ્સો આજવા સફારી પાર્ક બતાવીશું. રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પણ આપણામાં નવું કરવાની જરૂરિયાત છે. એ પણ કામગીરી પ્રગતિમાં શરૂ કરી દેવાના છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણના અંતર્ગત પણ જે પણ મેન્ડેટરી છે અને ઓવરઓલ સિટીને સ્વચ્છ રાખવા માટે હવે બ્યુટિફિકેશન, સિટી બ્યુટિફિકેશનમાં અત્યારે તમામ બ્રિડ્જીસ, વોલ્સ આ બધામાં વડોદરાની જે ઓળખાણ છે આ બધાથી અમે સમાવેશ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ નવું જે વસ્તુઓ છે કામગીરી શરૂ કરી છે. વરસાદી ગટર અને અલગ અલગ જગ્યામાં જે ખાસોની કામગીરી કરવાનું છે એમાં પણ અત્યારે પ્રગતિનું કામ બતાવ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગનું પણ અત્યારે પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં 12 નવું DPR બની રહ્યા છે, જેથી કરીને 8,000 મકાનો માટે પ્લાનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત નવા ફૂડ એરિયા, સ્ટ્રીટ વેન્ડિંગ પાર્ક અને નવા હોર્ડિંગ ઝોન્સ અંતર્ગત આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી નવા ફોર્મમાં નક્કી કરીને કામગીરી શરૂ છે. અત્યારે ગયા વર્ષના સ્વર્ણિમ ગ્રાન્ટથી રોડની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોડ, બ્રિજેસ અને ઇલેક્ટ્રિક મોબિલિટીની વાત કરી. જ્યારે ગોત્રીનું જે ચાર્જિંગ સ્ટેશન રેડી થશે અમે બસીસનું લાવવાનું નક્કી કરીશું. પાર્કિંગ પોલિસી પણ અમલમાં આવશે. અત્યારે આયોજન હેઠળના કામોમાં લગભગ 1,1230+ કામો અત્યારે આયોજન હેઠળ છે. આ કામોની અત્યારે વિગતવાર ડિટેલ્સ છે. એ એરિયા વાઇઝ, વોર્ડ વાઇઝ ડિટેલ્સ અમે સમાવેશ કર્યું છે. એ પછી અમે શીટ આપીશું. એમાં પણ લગભગ 106 કામ આયોજનમાં બિલ્ડિંગમાં છે. વરસાદી ગટરમાં 150 નવું કામો લીધેલા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનું 9 કામ છે. પ્રાણી સંગ્રહાલયનું 21 કામ છે. અફોર્ડેબલ હાઉસિંગનું 9 કામ છે. આયોજનમાં રોડમાં લગભગ 25 નવા કામો અત્યારે આયોજનમાં લીધેલા છે. બ્રિજેસમાં લગભગ અને સ્ટ્રીટ લાઇટમાં 2 કામ છે. હવે નવીન આયોજન આ વર્ષની જે 26-27ની બજેટમાં કયા એટ્રેક્શન્સ છે, હું જે રીતનું આપણે કીધું, સૌથી વધારે પાણી પુરવઠા માટે સૌથી મોટું ફાળો અલગ અલગ ઝોનમાં નવું સ્ત્રોત, ઈસ્ટ ઝોનમાં આજવાથી, સાઉથમાં રાયકા ધોળકામાંથી અને વેસ્ટમાં જે સિસ્ટમ છે એને અપગ્રેડ કરવા માટે ફ્રેન્ચ વેલ્સ, WTPs અને નવા વોટર સપ્લાય સિસ્ટમ્સ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે અમે પૈસા વાપરવાના છે. એ ઓલમોસ્ટ 700+ કરોડ પૈસામાં ખર્ચ કરવાના છે. પાણી પુરવઠા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અત્યારે જે લોકલ વોર્ડ લેવલમાં છે એમાં બી આર ગોઈંગ ટુ અબાઉટ 59 કરોડ એમાં આપણે કરીશું. નવીન આયોજન જે ડ્રેનેજ માટે છે એમાં પણ જે સબલાઇન્સ છે અને રોડની સાઈડમાં લાઇન્સ છે એમાં 274 કરોડ કરીશું. અને જે લોંગ ડ્રેનેજ લાઇન છે જેમાં અમે સિટીની અંદર આખા નેટવર્કને અપગ્રેડ કરવાનું છે એમાં લગભગ 680 કરોડની આજુબાજુ ડ્રેનેજ ઉપર ફોકસ કરવાના છે. હેરિટેજમાં આવનારા દિવસોમાં લાલકોટ, પછી માંડવી, પછી ન્યાય મંદિર અને 3 પાની ગેટ, લહેરી ગેટ આ બધા ઉપર કામગીરી ઉપર જઈશું. સેવાસી બિલ, ગાજરાવાડી, વડીવાલી, વડોદરા, ઉંડેદરા ખાતે ફાયર સ્ટેશન એ નવા કરવાના છે. તાંદલજા ખાતે નવા એક આરોગ્ય કેન્દ્ર કરવાના છે. એક નવું અનાઉન્સમેન્ટ છે, મોડલ સ્કૂલ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નવું મોડલ સ્કૂલ પણ અમે ઊભું કરવાનું નક્કી કર્યું છે. બાકી 2 સિટીઝમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આંગણવાડીની વાત કરી, નવું આંગણવાડીઝ પણ કરીશું અને એક્ઝિસ્ટિંગ આંગણવાડીઝને પણ CSR મારફતે અપગ્રેડ કરીશું. પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ જે આલમગીરી કામગીરી કરવામાં આવી રહી છે એને પણ અમે સપોર્ટ કરીશું. નવીન આયોજનમાં જે ગોત્રીમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અકોટામાં અપગ્રેડેશન, અકોટામાં સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સયાજીપુરા અને વેસ્ટમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવવામાં આવશે. ક્રિકેટ ગ્રાઉન્ડ જે પેન્ડિંગ હતી આપણા VMC સંચાલિત ટેસ્ટ પાસ કરવામાં આવશે અને સ્વિમિંગ પુલ્સ પણ 2 સ્વિમિંગ પુલ્સ હીટેડ સ્વિમિંગ પુલ્સ તરીકે કરવામાં આવે છે. અત્યારે જે મેજર ઇસ્યુ સ્વિમિંગ પુલ્સમાં ઓપરેશન મેન્ટેનન્સ અને રેગ્યુલર મેન્ટેનન્સ ઇસ્યુઝ છે. એટલે એક્ઝિસ્ટિંગ સ્વિમિંગ પુલ્સ, આ નવા જે તળાવો છે એમાં પણ BOT મોડમાં યા PPP મોડમાં પણ થાય. અદરવાઇઝ આપણા પોતાનું ઇન્વેસ્ટમેન્ટમાં પણ લેક ફ્રન્ટ ડેવલપ કરવાનું નક્કી કર્યું છે. એટલે વી વિલ બી બિલ્ડિંગ અપ અનધર 9 કરીશું. ધીસ ઇઝ વન ઓફ ધી મેજર એટ્રેક્શન્સ. આવનારા દિવસોમાં સેવાસી, ભાયલી અને છાની ખાતે 3 કેનાલ ફ્રન્ટ લિનિયર પાર્ક્સ, ઓલમોસ્ટ ક્લોઝ ટુ 8 કિલોમીટરનું કેનાલ
ફ્રન્ટ ગ્લો ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક, બાળકોની પાર્ક છે. સુરસાગર ખાતે વીકલી વન્સ આરતી થઈ શકે એ રીતનું સુરસાગરમાં પણ થોડું રીડેવલપમેન્ટની કામગીરી છે. રીડેવલપમેન્ટ નથી, બેઝિકલી એડિશનલ ફેસિલિટી કરવાના છે. પબ્લિક સ્પેસીસ અવેલેબલ છે, ત્યાં સોલર ટ્રી કરવાનું નક્કી કર્યું છે. મોડર્ન મશીનરી પણ સિટીની ઘણી બધી જરૂરિયાતો છે, એટલે આવનારા દિવસોમાં સ્વીપિંગ મશીન્સ, જતાયુ વેક્યુમ બેઝ મશીન્સ, ટાઈમ સ્વીપર, આ 10,000 જે મકાનો છે એ ઓજી વિસ્તારમાં નવું અમે કરવા માંગીએ છીએ, જેથી કરીને અફોર્ડેબલ હાઉસિંગ સિસ્ટમમાં કરીશું. પણ મેજર એ છે કે જેને પણ મકાન ફાળવણી થઈ ગયું કામગીરી કરીશું. એ ઓલરેડી વાત થઈ ગઈ છે. શાક માર્કેટ એક અનાઉન્સમેન્ટ છે કે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અમે કરવા માંગીએ છીએ. અલગ અલગ અત્યારે સ્કિલ સેટ્સ જોઈએ છે અલગ અલગ ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટમાં, એટલે આઈટી મેજર રોડ્સ માટે વિલ બી સ્પેન્ડિંગ ક્લોઝ ટુ નવા રોડ્સ માટે 330 કરોડ નવા રોડ માટે આયોજન છે. વોલ ટુ વોલ રોડ્સ માટે 23 નવા રોડ્સમાં 78 ન્યૂ રોડ્સ, એમાં 154 કરોડની કામો છે. રીસર્ફેસિંગ લગભગ 37 કામો અમે નવા લીધેલા છે, એમાં 150 કરોડની આજુબાજુ છે. અને ફૂટપાથ અને પેવર બ્લોકિંગમાં 15 કામો છે, 15 કરોડની અંદર કરવાના છે. ધીસ ઇઝ અગેન ધ રોડ્સ. બ્રિજેસમાં ટોટલ 10 બ્રિજેસ અને ફ્લાયઓવર્સ છે, એમાં અમુક બ્રિજો ઓલરેડી કાર્યરત છે જ, એટલે અમે ખાલી લિસ્ટ બતાવ્યું છે. પણ મેજર ફ્લાયઓવર્સ અને 7 બ્રિજેસ કરવાના છે. એમાં આપ જાણો છો કે આઈટીઆઈ વાળો છે, સમાસાવલી રોડ છે, કેમ્પન કોરિડોર્સ છે આપણા માટે. એ સિટીની અંદર ડીકન્જેશન, ટ્રાફિક ડીકન્જેશન અને વધારેનું વાઇડ રોડ મળે લોકોની ટ્રાફિક માટે. સયાજીગંજથી જુપિટર સર્કલનું 6 કિલોમીટરનું રોડને વાઇડન કરીને એમાં કામ નવા કરવામાં આવશે. અરબિંદો આશ્રમ ટુ દિવાલીપુરામાં 3.5 કિલોમીટરની રોડ વાઇડન, સર્કલના 6.5 કિલોમીટર રોડમાં નવું કોરિડોર ક્રિએટ કરવામાં આવશે. ગેંડા સર્કલથી એરપોર્ટ સર્કલ 4.5 કિલોમીટરની નવું કોરિડોર છે. તુલસ્તાર જે આપણા સમાવેશ થયેલા 9-12 ગામ છે અને વેસ્ટ ઝોન છે, એના માટે સ્પેશિયલ પેકેજ અમે જાહેર કરી રહ્યા છે, જેથી કરીને આ કામ શરૂ કરી દીધું છે. લગભગ અત્યાર સુધી 300 to 350 કરોડની અંદર કામગીરી શરૂ કરવામાં આવી છે, એને આગળ લઈ જવા માંગીએ છીએ. એટલે આ રોડ, પાણી અને ડ્રેનેજમાં લીધેલા છે. અને આવનારા દિવસોમાં પાણી પુરવઠા માટે ફાજલપુર, રાયકા, ધોળકા અને પોઈચા તરફથી 275 કરોડનું વોટર સોર્સ આર્ગ્યુમેન્ટેશન અમે કરવા માંગીએ છીએ, ખાસ તરીકે. અને સાથે સાથે નવું કામો પણ લીધેલા છે. આનું વિગતવાર ડિટેલ છે. અને એટ ધ એન્ડ નવું એક તલાવ ત્યાં ગિલમાં પણ તલાવ રીડેવલપમેન્ટ માટે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે નવીન આયોજન રોડમાં લગભગ 15 મુખ્ય રસ્તાઓ છે. 20 રસ્તાનું કુલ મળીને 33 રસ્તા, 23.76 કિલોમીટર લંબાઈ એક નવું વિસ્તારમાં 170 કરોડની આજુબાજુ ખર્ચમાં અમે નવું રોડ્સની પણ ઓપરેશન મેન્ટેનન્સમાં ત્યાં લીધેલા છે. સાથે સાથે નવીનમાં સ્ટ્રીટ લાઇટિંગની પણ જરૂરિયાત છે, કારણ કે ત્યાં ઘણા બધી જગ્યામાં સ્ટ્રીટ લાઇટ્સની અભાવ છે. એટલે રોડ, રસ્તા સાથે પાણી લાઇન, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટ્સ જે જરૂરિયાત છે એના ઉપર વધારે ફોકસ આપવામાં આવે. અને પબ્લિક સ્પેસીસની પણ જરૂરિયાત છે. ત્યાં સેવાસી, ભીલ અને ભાઈલી આ વિસ્તારમાં નવું પબ્લિક સ્પેસ અને પબ્લિક ગાર્ડન્સ, ત્યાં પણ સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક અને સ્મશાન પાસે નગરવનની પણ આયોજન કરવામાં છે. એટલે ખાસ આપણે જે મેળવ્યું સુધીમાં ગ્રીન બોન્ડ્સ અત્યારે 200 કરોડ સુધી અમે લઈ જવા માંગીએ છીએ, અને આવનારા દિવસમાં બ્લુ બોન્ડ્સ 200 કરોડ લઈને વડોદરામાં વોટર સપ્લાય સિસ્ટમ્સ, વોટર એસટીપીઝ અને ડબલ્યુ કમિટી મેમ્બર્સને પણ આભાર માનીને આપણા તમામ મેમ્બર્સ અને આજના મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી તમામને આભાર માનું છું. અને રાજ્ય સરકારમાં